નવયુવાન સૈનિકે ઘા રૂંઝાયા પછી પ્લાસ્ટિક સર્જરી દ્વારા કૃત્રિમ નાક, કાન અને હોઠ લગાવવામાં આવ્યા. પાટો ખોલ્યા પછી નર્સે એની સામે એની સુરત દેખાડવા આઈનો ધર્યો. એ પોતે તો સૈનિકની શિકલ જોતા જ રોઈ પડી. સૈનિકે પોતાનો ચહેરો જોઈ ચૂપચાપ આઈનો પાછો આપી દીધો. સાજા નરવા થઈ નવજવાને જનરલને વિનંતી કરી કે પોતાને લશ્કરમાં પાછો દાખલ કરવામાં આવે, પણ તમને લશ્કરી સેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. જનરલે કહ્યું, ચહેરો ખરાબ થઈ ગયો. તેથી શું? મારી તાકાતમાં કાંઈ ફેર નથી પડ્યો. કોઈ પણ રીતે હું ફરી ભરતી થવા ઈચ્છું છું. નવયુવકનો આગ્રહ અને વીરતા જોઈને જનરલે સંમતિ આપી. રેજિમેન્ટમાં જોડાયા પહેલાં એને થોડા દિવસની રજા અપાઈ. સૈનિક પોતાને ગામ પહોંચ્યો ત્યારે સંધ્યાકાળ થઈ ચૂક્યો હતો. ઘર નજીક આવતું ગયું તેમ તેમ આનંદને બદલે ઉદાસીનતા એને વધુ ને વધુ ઘેરી રહી હતી. બહારથી એણે ઘરમાં ડૂક્યું કર્યું. દીવાના અજવાળામાં માં પીરસી રહી હતી. પહેલાં કરતાં એ વધારે વૃદ્ધ દેખાતી હતી. એણે બારણું ખટખટાવ્યું. કોણ? અંદરથી અવાજ આવ્યો. હું લેફ્ટનન્ટ છું. યુદ્ધના મેદાનમાંથી આવ્યો છું. ખરેખર? આવ બેટા, આવ. હું તમારા પુત્રનો મિત્ર છું. એણે તમને મળી આવવાનું મને કહ્યું હતું. પોતાને જરા સંભાળી લઈ તે બહુ ધીરા અવાજે બોલ્યો, બેટા, આ તારું જ ઘર માનજે. મારો ટોની મજામાં છે ને? સૈનિક એક સ્ટૂલ પર બેઠો જેના પર બાળપણમાં એ હંમેશા બેસતો હતો. અને પછી તો ટોની શું ખાય છે, શું પીએ છે, તબિયત કેમ છે, વધારે મુશ્કેલી તો નથી પડતી ને? આવા અનેક પ્રશ્નો માએ અત્યંત ઉત્સુકતાથી પૂછ્યા. સૈનિક ટોનીની કહાની સંભળાવતો રહ્યો. એની વીરતાની વાતો સાંભળીને તો માનો હરખ માતો ન હતો. થોડી વાર પછી એના પિતા ઘરે આવ્યા. એમણે નવયુવક સાથે હાથ મિલાવ્યા પણ કાંઈ ભૂલ્યા નહીં. યુવકને આઘાત લાગ્યો. એ ધ્રુસકે રડી પડ્યો. મનમાં બોલ્યો કે તમે પણ મને ના ઓળખ્યો. તેઓ બધા સાથે જ ભોજન કરવા બેઠા. માં સૈનિકના હાથ તરફ વારંવાર જોયા કરતી હતી, જાણે આ યુવક પણ એના ટોનીની જેમ જ ચમચો પકડતો હતો અને ખાતો હતો. માએ પાથરી આપેલી પથારીમાં એ ઊંધે મોંએ સૂઈ ગયો, પણ નીંદર એનાથી રીસાણી હતી. શું માં પોતાના સંતાનને પણ ઓળખી ન શકે? એ વિચાર એને ઊંઘવા દેતો ન હતો. એણે મોં વાળીને માના ખાટલા તરફ નજર નાખી તો માં પણ પાસા ફેરવી રહી હતી. કોણ જાણે કેમ સવારે ઉઠીને એણે જોયું તો માએ એનો થેલો ધોઈ નાખ્યો હતો. બૂટને પોલીસ થઈ ગઈ હતી. આંસુને ઉગાડી જતી આંખો વડે એણે માં તરફ જોયું. માં બોલી, મીઠી રોટલી ભાવે છે ને? મારા ટોનીને એ ખૂબ ભાવતી. હા માં, મને પણ એ ખૂબ ભાવે છે. માં, અહીં કીટો કરીને એક છોકરી હતી ને? હા, હવે તો એ શિક્ષિકા બની ગઈ છે. મારા ટોનીએ તને બધી જ વાત કરી લાગે છે. એને અહીં બોલાવી શકાશે? માએ કીટોને ઘેર બોલાવી. એ સ્વરૂપમાન કન્યાએ હરખાતા જરા પણ સંકોચ વિના પેલા અપરિચિત યુવાનને ઉદ્દેશીને કહ્યું, તમે ટોનીનો સંદેશ લાવ્યા હશો. એને કહેજો કે હું ખૂબ યાદ કરું છું. આટલું કહી એ વધારે નિકટ આવી જેથી કંઈક ખાનગી વાતો એ કહી શકે. પણ એકદમ એની નજર યુવકના ચહેરા પર પડી ને એ શૂન્ય મસ્ક બની ગઈ. સૈનિકને સખત આઘાત લાગ્યો. એની પાસે રજાઓ તો ઘણી બાકી હતી, પણ એણે નિર્ણય લઈ લીધો કે આજે જ એ ચાલ્યો જશે. નીકળતી વખતે માએ એને કહ્યું, મારા ટોનીને કહેજો કે પત્ર લખતો રહે. મુખ પર આનંદ પણ દિલમાં ભારોભાર વેદના સાથે એ પાછો ફર્યો. પછી થોડા દિવસ સુધી એણે ઘેર પત્ર ન લખ્યો. ત્યાં માનો પત્ર આવ્યો. બેટા, કુશળ તો છે ને? લખતા મને શરમ આવે છે, પણ લખ્યા વિના ચેન પડે એમ નથી. અહીં એક ભાઈ તારા કુશળ સમાચાર આપવા આવેલા. ખૂબ સારો માણસ હતો, પણ એનો ચહેરો ખૂબ ભયાનક હતો. પહેલાં તો એણે કહ્યું કે હું થોડા દિવસ રહીશ, પણ પછી એકાએક એ ચાલ્યો ગયો. તું ખોટું ના લગાડીશ, પણ સાચું કહું, તે રાત્રે હું ઊંઘી શકી જ નહીં. વારંવાર એવું થતું કે એ તું તો નથી. તારા પિતાના ડરને કારણે હું ચૂપ રહી. એમણે કહ્યું કે એ આપણો ટોની કઈ રીતે હોઈ શકે? કદાચ એનો ચહેરો વિકૃત થઈ ગયો હોય તો એ એમાં સંકોચ શાનો? સૈનિક માટે તો એ ગૌરવની વાત કહેવાય કે પોતાનો સુંદર ચહેરો એ યુદ્ધને સમર્પિત કરે. પણ બેટા, મારું મન માનતું ન હતું. એ માણસ સૂઈ ગયો ત્યારે એના કોટને બહાર લઈ જઈ મેં ચૂમ્યો.
જો એ તું હતો જ નહીં તો મારું હૃદય કેમ ધડકતું હતું? મેં શા માટે કોટ ચૂમ્યો? મને ઊંઘ કેમ ના આવી? બેટા, તું મને આ બધું જલ્દી સમજાવ, નહીં તો હું માનીશ કે હું પાગલ છું. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.